વચગાળાની સરકારમાં વિદેશ મંત્રી મોહમ્મદ તૌહિદ હુસૈને આપ્યું નિવેદન। બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં વિદેશ મંત્રી મોહમ્મદ તૌહિદ હુસૈને કહ્યું કે તેમની સરકાર ભારત તરફથી આવી રહેલા નિવેદનોથી ખુશ નથી। શેખ હસીના દ્વારા જારી કરાયેલા નિવેદનો પણ યોગ્ય ન હતા। તેમણે આ બાબતે ભારતના હાઈ કમિશનરને પણ જણાવી છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર હુસૈને કહ્યું કે સરકાર ભારતમાંથી શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી શકે છે। હસીના વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે। આવી સ્થિતિમાં જો ગૃહ મંત્રાલય તેને લાવવાનો નિર્ણય કરે છે તો તે માંગ કરશે। આનાથી ભારત માટે શરમજનક પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે અને મને લાગે છે કે ભારત સરકાર યોગ્ય પગલાં લેશે। શેખ હસીના 5 ઓગસ્ટની સાંજે તેની બહેન સાથે ઢાકાથી ગાઝિયાબાદના હિન્ડન એરબેઝ પર પહોંચી હતી। રોહિંગ્યા સમુદાયના મુદ્દા પર હુસૈને કહ્યું કે આ સમસ્યાનો સામનો કરવા માટે બાંગ્લાદેશ જવાબદાર નથી। ભારત એક મોટો દેશ છે। જો તે તેમને આશ્રય આપવા માંગતો હોય તો તે આપી શકે છે। અમે લાખો રોહિંગ્યાઓને આશ્રય આપ્યો છે, પરંતુ મૂળ ધ્યેય એ લોકોનું મ્યાનમાર પરત ફરવાનું છે। અમે વધુ રોહિંગ્યાઓને બાંગ્લાદેશમાં પ્રવેશવાની મંજૂરી આપી શકીએ નહીં। રોહિંગ્યાઓનો મુદ્દો માનવીય સંકટ સાથે જોડાયેલો છે। આ માટે માત્ર બાંગ્લાદેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ જવાબદાર છે। અમે મદદ કરવા માટે અમારી ભૂમિકા કરી છે।